હાલમાં વેકેશન ચાલે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાંકરિયામાં તેમજ ત્યાં જેટલા વિભાગો છે, પ્રાણી સંગ્રહાલય છે, નોક્ટર્નલ ઝૂ છે, ત્યાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આવનાર મુલાકાતીઓને કોઈ તકલીફ ના પડે એ માટે ઓનલાઈન ટિકિટિંગ સિસ્ટમ કરવામાં આવી છે. ટિકિટવારી ઉપર પણ વધારે સ્ટાફ રાખ્યો છે, જેથી આસાનીથી એમને ટિકિટ મળી શકે. પાર્કિંગની વ્યવસ્થા પણ કરી છે. અંદર ઠંડા પાણીની વ્યવસ્થા પણ છે, કુલર લગાવ્યા છે, વોટર જગ પણ મૂક્યા છે. અને જે મુલાકાતીઓ પ્રાણી સંગ્રહાલયમાં આવે છે એમને તો ઠંડકનો અહેસાસ થાય, કેમ કે મોટી માત્રામાં વૃક્ષો છે, પાણી છંટકાવથી બી ઠંડક થાય છે. અને હાલમાં થોડા દિવસ પહેલાં જ આપણે ઓગસ્ટ મહિનાથી જે બાલવાટિકા નવો આકર્ષણ ચાલુ કરવામાં આવ્યો છે, એની અંદર ખૂબ જ સારી સારી સુવિધાઓ છે. એની અંદર ડાયનાસોર પાર્ક છે, સ્પેશિયલ જે છે એમ્યુઝમેન્ટ એક્ટિવિટીઝ છે. ખાસ કરીને એનો ગ્લાસ ટાવર ખૂબ જ ફેમસ છે. અને અંદર સ્નો પાર્ક પણ છે. અને સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વોટર પાર્ક પણ છે. એ માટે અમદાવાદના શહેરીજનોને રિક્વેસ્ટ છે એ લોકો બધી સુવિધાઓનો લાભ લે. ખૂબ જ ઓછા ભાવે બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખૂબ સરસ વાતાવરણ છે અહીંનો, જેના બાળકો ઘરેથી બહાર નીકળે અને કુદરતી વાતાવરણનો મજા માણી શકે એ માટે અહીં પધારવા ખાસ વિનંતી છે. થેન્ક યુ.